હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, જે છે ચેપ્ટર નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો. અગાઉના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 9માં આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો જોઈ ગયા હતા. હવે આપણે જોવાના છે પ્રવાહી અને વાયુ એટલે કે તરલ પદાર્થના યાંત્રિક ગુણધર્મો. સૌથી પહેલાં તો મિત્રો હું તમને એવું કહું કે તરલ પદાર્થ એટલે શું, એ તમારા માઇન્ડમાં ક્વેશ્ચન ક્રિએટ થશે. તો તરલ પદાર્થ એટલે જે પદાર્થો વહી શકે છે, જેનું વહન થઈ શકે છે, તેવા પદાર્થોને તરલ પદાર્થો કહે છે. એટલે કે વહી શકે તેવા પદાર્થને તરલ પદાર્થો કહે છે. હવે તમને એવું થશે કે ઘન પદાર્થ વહી શકે છે, વાયુ વહી શકે છે, પ્રવાહી વહી શકે છે. તો અહીંયા આપણે લખ્યું છે કે ઘન અને પ્રવાહી પદાર્થ બંને વહી શકે તેવા પદાર્થમાં આવે છે. તેથી આપણે કહી શકીએ કે ઘન અને પ્રવાહી બંને પણ તરલ પદાર્થમાં સમાવેશ થાય છે. ફરક માત્ર એટલો છે કે પ્રવાહી અને વાયુ બંને તરલ છે, જેનો મેઇન તફાવત શું છે તો કે પ્રવાહી છે એ અદબનીય છે, એટલે કે તેને દબાવી શકાતું નથી, અને વાયુ જે છે એ શું છે, દબનીય છે, જેને દબાવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રવાહી પદાર્થને મુક્ત સપાટી પોતાની હોય છે, જ્યારે વાયુ પદાર્થને પોતાની મુક્ત સપાટી હોતી નથી. હવે આપણે એક બ્રાન્ચનો અભ્યાસ કરવાનો છે, જે છે તરલ મિકેનિક્સ. એટલે કે તરલના મિકેનિક્સની અંદર બે બ્રાન્ચનો સમાવેશ થાય છે મિત્રો. એક છે તરલ સ્ટેટિસ્ટિક્સ અને બીજું છે તરલ ડાયનેમિક્સ. જે પૈકી તરલ સ્ટેટિક્સમાં સ્થિર તરલ ઉપર લાગતા બળ અને દબાણનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે ડાયનેમિક્સ શાખામાં તરલના ગુણધર્મ અને દબાણનો અભ્યાસ કરવામાં આવે છે. પેલામાં સ્થિર તરલનો અભ્યાસ કરવામાં આવે છે, આની અંદર તરલનો અભ્યાસ કરવામાં આવે છે. બંને શાખાઓ જોઈન્ટ થઈને આખરે સંયુક્ત રીતે તરલ મિકેનિક્સ કહેવાય છે. તો આ વસ્તુ મિત્રો થઈ ગઈ તમારી પ્રસ્તાવનાની. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, જે છે દબાણ. દબાણ વિશે માહિતી મેળવીએ તો દબાણ એટલે કોઈપણ પદાર્થની સપાટી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહે છે. એટલે સાદી ભાષામાં દબાણ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે લાગતું બળ, જેને દબાણ કહે છે. જેથી દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ F/A. દબાણનો એકમ છે બળનો ન્યૂટન, એરિયાનો મીટર સ્ક્વેર. જેથી દબાણ બરાબર ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ તેનો SI એકમ છે. હવે તેના CGS એકમની ચર્ચા કરીએ તો બળનો CGS એકમ ડાઇન છે, એરિયાનો સેન્ટીમીટર સ્ક્વેર છે. જેથી દબાણનો CGS એકમ થશે ડાઇન પર સેન્ટીમીટરનો સ્ક્વેર. પારિમાણિક સૂત્ર થશે મિત્રો M1 L-1 T-2, જે તમે બળ અને ક્ષેત્રફળના પારિમાણિક સૂત્ર પરથી લખી શકો છો અથવા તો કરી શકો છો. દબાણ એ અદિશ ભૌતિક રાશિ છે. આગળ હવે આપણે નવો એક ટોપિક નાનકડો જોઈ લઈશું ઘનતા વિશે. તો જે તે પદાર્થની ઘનતા બરાબર એકમ કદ દીઠ તેમાં સમાવેલું દળ. એટલે દળ ભાગ્યા કદ બરાબર ઘનતા ઇઝ ઇક્વલ ટુ M/V. દબાણની જેમ ઘનતા પણ અદિશ ભૌતિક રાશિ છે, તેને કોઈ ચોક્કસ દિશા નથી હોતી. ઘનતા હંમેશા ધન હોય છે, એટલે કે તે હંમેશા ધન મૂલ્ય ધારણ કરે છે. તેનો એકમ છે કિલોગ્રામ પર મીટર સ્ક્વેર, જે SI એકમ છે. CGSની ચર્ચા કરીએ તો ગ્રામ પર સેન્ટીમીટરનો ક્યુબ, જે તેનો CGS એકમ છે. પારિમાણિક સૂત્ર છે M1 L-3 T0, જેમાં સમયની ચર્ચા નથી કરી, એટલે સમયનું પરિમાણ 0 છે, જેથી T0. હવે દબાણ અને ઘનતા આપણે ભણી ગયા. હવે એક બીજો નાનકડો એવો ટોપિક ભણવાનો છે, પદાર્થની વિશિષ્ટ ઘનતા. પદાર્થની વિશિષ્ટ ઘનતા એટલે જે તે પદાર્થની ઘનતા
અને 4°C તાપમાને પાણીની ઘનતા, તે બંનેનો ગુણોત્તર એટલે જે તે પદાર્થની વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા. એટલે કે પદાર્થની વિશિષ્ટ ઘનતા એટલે શું થાય? જે તે પદાર્થની ઘનતા ભાગ્યા 4°C તાપમાને પાણીની ઘનતા, બંનેનો ગુણોત્તર એટલે વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા. એટલે હવે સૂત્ર સ્વરૂપે લખીશું કે વિશિષ્ટ ઘનતા બરાબર પદાર્થની ઘનતા ભાગ્યા 4°C તાપમાને પાણીની ઘનતા. હવે આપણે એનું એકમ પારિમાણિક સૂત્ર ને એ બધું જોઈ લઈએ. તો ઘનતાની જેમ વિશિષ્ટ ઘનતા પણ ધન ભૌતિક રાશિ છે, તે પણ અદિશ ભૌતિક રાશિ છે. વિશિષ્ટ ઘનતા એ પરિમાણ રહિત છે. કેમ પરિમાણ રહિત છે મિત્રો? તો પદાર્થની ઘનતાનો એકમ કયો છે? કિલોગ્રામ પર મીટરનો ક્યુબ. 4°C તાપમાને પાણીની ઘનતાનો એકમ કયો છે? તો પણ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો અંશ અને છેદ બંનેમાં ઘનતા આવે છે, જેથી વિશિષ્ટ ઘનતા એ પરિમાણ રહિત છે, તેને કોઈ પરિમાણ હોતા નથી. તો અત્યારે આપણે જોઈ ગયા મિત્રો 10 નંબરના ચેપ્ટરમાં તરલ વિશે માહિતી, તરલ મિકેનિક્સની 2 શાખાનો અભ્યાસ, દબાણ વિશે માહિતી, ઘનતા વિશે માહિતી અને વિશિષ્ટ ઘનતા વિશે માહિતી. તો હવે અત્યારે આપણે જે ભણ્યા છીએ તે તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે નવા ટોપિક તરફ જઈશું. હવે મિત્રો આપણે જુદી જુદી એપ્લિકેશનો જોઈએ, જેમાં પહેલી એપ્લિકેશન છે પાસ્કલનો નિયમ. તો દબાણ વિશેની એ પહેલી એપ્લિકેશન આપણે જોઈએ, જે છે પાસ્કલનો નિયમ. પાસ્કલનો નિયમ શું કહે છે આપણને? તો કે સ્થિર તરલ માટે દરેક બિંદુ પાસે દબાણ સમાન હોય છે. તો આપણે જોઈએ પાસ્કલનો નિયમ વિસ્તૃત વિશે. તો પાસ્કલનો નિયમ શું કહે છે? કે સ્થિર તરલમાં દરેક બિંદુ પાસે દબાણ સમાન હોય છે. આ નિયમને પાસ્કલનો નિયમ કહે છે. હવે આપણે આકૃતિ ઉપરથી સમજીએ પાસ્કલનો નિયમ ગાણિતિક રીતે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક સ્થિર પ્રવાહીમાં એક પ્રવાહી ખંડ વિચારો. અહીંયા મેં તમને પ્રિઝમ આકારનો પ્રવાહી ખંડ દર્શાવ્યો છે, જેમાં આ ખંડ જે છે એ શું રચે છે? તો કે ABC અને DEF કાટકોણ ત્રિકોણ ધરાવતો પ્રિઝમ દર્શાવે છે. હવે આપણે અહીંયા સપાટીઓ જોઈ લઈએ. તો 3 સપાટીઓ કીધેલી છે તમને. પહેલી આ સપાટી, બીજી નીચેની સપાટી અને ત્રીજી સાઈડની સપાટી. તો અહીંયા ABCDEF બનીને 2 કાટકોણ ત્રિકોણ બનીને 3 સપાટી લંબચોરસ રચે છે, જેમાં પહેલી સપાટી છે ADFC, બીજી છે BEFC અને ત્રીજી છે ADEB અથવા ABED. તો આ 3 સપાટી પર લાગતા દબાણ, બળ અને ક્ષેત્રફળની ચર્ચા કરી લઈએ. તો 1 by 1 આપણે જોતા જઈએ. તો સૌથી પહેલી સપાટી છે ADFC. તેના ઉપર લાગતું જે બળ જે છે એ FB છે, તેનું ક્ષેત્રફળ AB છે. હવે બળ ભાગ્યા ક્ષેત્રફળ કરો એટલે તમને દબાણ મળશે મિત્રો. તો દબાણ બરાબર PB. એટલે કે આ જે સપાટી છે એનું ક્ષેત્રફળ AB છે, તેના પર લાગતું બળ FB છે અને ઉદ્ભવતું દબાણ PB છે. હવે બીજી સપાટી લઈએ આપણે. તો નીચેની સપાટી છે BEFC સપાટી છે, એના ઉપર લાગતું બળ FA છે, તેના અનુસંધાનમાં તેનું ક્ષેત્રફળ AA છે અને બળ ભાગ્યા ક્ષેત્રફળ ઉપરથી આ સપાટી પર લાગતું દબાણ PA છે. હવે એક છેલ્લી સપાટી બાકી છે મિત્રો. કઈ સપાટી છે? ABED. તેની ઉપર લાગતું બળ FC છે, ABED નું ક્ષેત્રફળ AC છે. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ ઉપરથી દબાણ બરાબર PC આપે છે. હવે અહીંયા તમને એક ખૂણો દર્શાવવામાં આવ્યો છે મિત્રો,
કે θ1 અને θ2 આના ઉપરથી તમે sin થીટા અને cos થીટા જો કરશો તો cos થીટા બરાબર FA અપોન FB થશે. આ જ રીતે AA અપોન AB થશે. sin થીટાની ચર્ચા કરીએ તો FC અપોન FB થશે, એટલે કે સામેની ભાગ્યા કર્ણ. તેના અનુસંધાનમાં ક્ષેત્રફળના રૂપે લખીએ તો AC અપોન AB થાય છે. એટલે કે FA બરાબર FB cos થીટા અને AA બરાબર AB cos થીટા. sin થીટા માટે લખીએ તો FC બરાબર FB sin થીટા, AC બરાબર AB sin થીટા. હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી ત્રણ સપાટી પર લાગતા દબાણની જો ચર્ચા કરવામાં આવે તો દબાણ આપણે ત્રણ સપાટીના PA, PB અને PC લખ્યા છે. તેને સૂત્ર સ્વરૂપે હવે લખીશું. તો પહેલી સપાટીનું દબાણ છે PA, નું સૂત્ર છે FA અપોન AA. FA બરાબર અહીંયા શું લખ્યું છે મિત્રો? FB cos થીટા. AA બરાબર શું લખ્યું છે? AB cos થીટા. ઉપર નીચે cos થીટા છે એટલે કેન્સલ થઈ જશે. તો PA બરાબર FA અપોન AA ઇઝ ઇક્વલ ટુ FB અપોન AB. હવે PB બરાબર FB અપોન AB છે. ત્રીજી સપાટીનું જે દબાણ છે એ PC બરાબર FC અપોન AC છે. FC અપોન AC ને શું કહેવાશે? FC બરાબર FB sin થીટા, AC બરાબર AB sin થીટા. ઉપર નીચે sin થીટા કેન્સલ થશે તો PC બરાબર FC અપોન AC ઇઝ ઇક્વલ ટુ FB અપોન AB. હવે તમે જોઈ શકો છો મિત્રો PA બરાબર પણ FB અપોન AB છે, PB બરાબર પણ FB અપોન AB છે અને PC બરાબર પણ FB અપોન AB છે. જેથી આ ત્રણ સમીકરણો સમાન થાય છે, જે કહી શકાય કે સમીકરણ નંબર 1, 2 અને 3 ઉપરથી PA બરાબર PC બરાબર PB થાય છે. જેનો મતલબ પાસ્કલનો નિયમ શું કહે છે? તો કે સ્થિર તરલમાં દરેક બિંદુ પાસે દબાણનું મૂલ્ય સમાન હોય છે, જે પાસ્કલનો નિયમ રજૂ કરે છે. તો મિત્રો આ થઈ ગયો પાસ્કલનો નિયમ. હવે આપણે નેક્સ્ટ થિયરી ભણવાની છે. તેના પહેલાં હું તમને થોડોક ટાઈમ આપીશ કે તમે નોટબુકમાં આ થિયરી એક વખત લખી લેશો. ત્યારબાદ નેક્સ્ટ થિયરી ઉપર જઈએ. હવે મિત્રો આપણે નવી એક એપ્લિકેશન જોઈએ, જે છે દબાણમાં ઊંડાઈ સાથે થતો ફેરફાર. તો અહીંયા એક નળાકાર પાત્રમાં પાણી ભરવામાં આવ્યું છે, જેનું ક્ષેત્રફળ છે A, એટલે કે નળાકાર સપાટીનું ક્ષેત્રફળ A છે. તેમાં અધો દિશામાં લાગતું વજન બળ W બરાબર mg છે. પાણી જેટલી ઊંચાઈ સુધી ભરેલું છે તે ઊંચાઈ h છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો નળાકાર પાત્રમાં ρ ઘનતાવાળું પાણી ભરવામાં આવ્યું છે તેમ વિચારો. આ તરલ સ્તંભનું વજન બળ W બરાબર mg, એટલે કે અધો દિશામાં તરલ ઉપર લાગતું વજન બળ કેટલું છે? W બરાબર mg. હવે તમે દળ બરાબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઉપરથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ ભણી ગયા છો. તો ઘનતા કેટલી છે મિત્રો પ્રવાહીની? ρ. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ કરો તો કદ મળશે. ક્ષેત્રફળ તમારું A છે, ઊંચાઈ તમારી h છે પ્રવાહીની નળાકાર પાત્રની. તો ρ ઇન્ટુ A ઇન્ટુ h બરાબર દળ બરાબર m થશે. તો આ દળનું જે સૂત્ર આવ્યું તેના ઉપરથી વજન બળ બરાબર W બરાબર mg. જે સૂત્રને આપણે અહીંયા મૂકીશું તો W બરાબર શું મળશે મિત્રો? Ah ρ g મળે છે. આ વજન બળના કારણે પાત્રના તળિયે ઉદ્ભવતું દબાણ બરાબર P બરાબર
વજન બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા ક્ષેત્રફળ બરાબર તો દબાણ જ છે, પણ અહીંયા વજન બળ લેવામાં આવ્યું છે, તો વજન બળ બરાબર W અપોન ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ A. તો W બરાબર mg અને W બરાબર AH ρg તમને આપવામાં આવ્યું છે ભાગ્યા A. ઉપર નીચે એ કેન્સલ થઈ જશે, તો ફાઇનલી તમારું વજન બળના લીધે આ નળાકાર પાત્રના તળિયે ઉદ્ભવતું જે દબાણ છે એ P બરાબર H ρg થાય છે. આ સમીકરણ ઉપરથી તમે કહી શકો કે જે તમારા પાત્રના તળિયે ઉદ્ભવતું દબાણ છે એ ઊંડાઈ સાથે કઈ રીતે ફેરફાર પામે છે, તો દબાણ એ ઊંચાઈ અને ઘનતા બંને ઉપર આધાર રાખે છે. તો મિત્રો ફરીથી જોઈ લઈએ ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર. તો જેટલી ઊંચાઈ સુધી નળાકારમાં પાત્રમાં પ્રવાહી ભર્યું છે તે ઊંચાઈ ધારો કે h છે, નળાકાર પાત્રની સપાટીનું ક્ષેત્રફળ ધારો કે a છે, તો તળિયે ઉદ્ભવતું વજન બળ બરાબર W બરાબર mg. હવે અહીંયા m ની ગણતરી કરીશું તો m શેમાંથી મળે છે, ઘનતામાંથી. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ અને દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા ρ છે, કદ બરાબર A × H થશે, તો AH ρ બરાબર m થાય અને m ને અંદર મૂકો mg માં, તો AH ρ × g બરાબર વજન બળ થશે. અને આ વજન બળના લીધે નળાકાર પાત્રના તળિયે ઉદ્ભવતું દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ W ભાગ્યા A અને W બરાબર mg અને mg બરાબર H ρ A × g ભાગ્યા A. ઉપર નીચે એ કેન્સલ થઈ જશે અને ફાઇનલી જે દબાણ મળે છે એ H ρ g જેટલું મળે છે, જ્યાં g અચળાંક છે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, જેથી તમારું જે દબાણ છે એ h એટલે કે ઊંચાઈ અને ρ એટલે કે ઘનતા ઉપર આધાર રાખે છે. તો મિત્રો આ તમે તમારી નોટબુકમાં લખી લેશો. ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ. તો મિત્રો હવે આપણે એક નવો ટોપિક જોઈએ, જે છે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. તો આકૃતિમાં જે તમને યંત્ર દર્શાવવામાં આવ્યું છે, એટલે કે આકૃતિમાં તમને જે પાત્ર દર્શાવવામાં આવ્યું છે તે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સનું ઉદાહરણ પૂરું પાડે છે, જેની અંદર 3 અલગ અલગ આકારના પાત્રોને સમક્ષિતિજ સપાટી એટલે કે સમક્ષિતિજ નળી દ્વારા જોડીને એક રચના બનાવવામાં આવી છે, જે છે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. એમાં 3 આકાર અલગ અલગ કરીને એક પાત્ર બનાવવામાં આવ્યું છે. પ્રવાહીમાં કોઈ પણ બિંદુ પાસે, હવે આપણે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ એટલે શું તે જોઈ લઈએ. તો કે પ્રવાહીમાં કોઈ પણ બિંદુ પાસે દબાણ એ પાત્રના આકાર કે ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. આ વિધાનને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવામાં આવે છે. હવે આપણે કેમ નથી રાખતું તે જોઈ લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 જુદા જુદા આકારનું પાત્ર વિચારો. આ પાત્ર તળિયા પાસે એક જ સમક્ષિતિજ નળી દ્વારા જોડાયેલું છે. એટલે કે આ જે પાત્ર છે એ સમક્ષિતિજ સપાટી તો કેવી છે, દરેકે દરેક આકારની સમક્ષિતિજ સપાટી સમાન જ છે, કોઈ ઊંચું નીચું કે આડું અવળું નથી. એનો મતલબ કે આ તમારું જે પાત્ર છે એ ભલે જુદા જુદા આકારનું રહ્યું, પરંતુ તે જોડાયું છે તો કઈ રીતે, સમાન જ સમક્ષિતિજ નળી દ્વારા જોડાયેલું છે. આ પાત્રમાં પ્રવાહી ભરવામાં આવે તો 3 ભાગમાં જુદા જુદા આકારમાં પાણી ભરાય છે, પરંતુ ઊંચાઈ કેવી હોય છે મિત્રો, સમાન જ રહે છે. એટલે કે તમે અહીંયાથી જો પાણી નાખવાનું શરૂ કરો તો એ અહીંયાથી ભરાતું અહીંયા આવશે, અહીંયાથી ભરાતું અહીંયા આવશે, પરંતુ ઊંચાઈ કેવી રહેશે મિત્રો, દરેકે દરેક પાત્રની સમાન જ રહેશે. એવું તો નહીં થાય કે અહીંયા ઓછું પાણી ભરાઈ ગયું ને અહીંયા વધારે પાણી ભરાઈ ગયું, એવું થતું નથી. તો અહીંયા ફરીથી વાંચીએ કે આ પાત્રમાં જો પ્રવાહી ભરવામાં આવે
તો ત્રણેય ભાગમાં જુદા જુદા આકારમાં પ્રવાહી ભરાય છે, પણ ઊંચાઈ દરેકની સમાન રહે છે, જે બાબત દર્શાવે છે કે બધા પાત્રના તળિયે પ્રવાહી જે છે એ સમાન દબાણ લગાવે છે. ઊંચાઈ સમાન છે, દબાણ સમાન છે, જેને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવામાં આવે છે. તો હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ એટલે મિત્રો શું છે? તો પ્રવાહીમાં કોઈ પણ બિંદુ પાસે દબાણ એ આકાર કે ક્ષેત્રફળ ઉપર આધારિત હોતું નથી. અહીંયા જુદા જુદા આકારના પાત્રો છે, પણ જો પ્રવાહી ભરશો તો દરેકે દરેક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ સમાન જ રહે છે, તે આકાર પ્રમાણે બદલાતું નથી, અને સમક્ષિતિજ જે સપાટી છે એ બધાની એક જ છે, જેથી દબાણ જે ઉદ્ભવે છે તળિયે એ સમાન જ રહે છે, જેને હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવામાં આવે છે. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં જેટલું પણ ભણ્યા એ તમારે હોમવર્કમાં કરીને મને લખીને મોકલવાનું છે, તેને તૈયાર પણ તમારે કરવાનું છે. હવે આપણે આગળના લેક્ચરમાં નેક્સ્ટ થિયરી એટલે કે દબાણ માપવાના સાધન વિશે અને દબાણ માપવાના પ્રયોગ વિશે જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી થેન્ક યુ. આજનું હોમવર્ક મને ફોટા પાડીને મોકલી આપજો.